છોટાઉદેપુર જિલ્લાના તેજગઢના કુરાજ ગામે મધરાતે ખેલાયો લોહિયાળ ખેલ। પ્રેમ સંબંધ તોડી નાખવાની અદાવતમાં 3 બાળકોની માતાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી નિર્મમ હત્યા। જય હિન્દ। હું છું સંજય સિંહ રાણા, જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ નજીક આવેલા કોરાજ ગામના ડુંગર ફળિયામાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને હૃદય કંપાવનારા ગોજારા સમાચાર સામે આવી રહ્યા છે। પોતાના ઘરમાં ઊંઘી રહેલી 35 વર્ષીય પરણિત મહિલાને મધરાતે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી। આ બનાવની જાણ થતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી અનુસાર મૃતક મહિલાની ઓળખ 35 વર્ષીય ભારતીબેન રાઠવા તરીકે થઈ છે। ભારતીબેન પોતાના ઘરમાં પરિવાર સાથે ઊંઘી રહ્યા હતા। તે દરમિયાન મધરાતના સુમારે અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘૂસી તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરી જીવલેણ વાર કર્યા હતા। તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાના કારણે ભારતીબેન લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા। ઘટનાની જાણ તાત્કાલિક છોટાઉદેપુર પોલીસને કરવામાં આવી અને પોલીસ તાત્કાલિક કાફલા સાથે કુરાજ ગામ પહોંચી ગઈ। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે મૃતક મહિલા ભારતીબેનની હત્યાનો મુખ્ય આરોપી તેમના કુટુંબી ભત્રીજો સુનિલ રાઠવા હોવાનું સામે આવ્યું છે। પ્રેમ સંબંધ તોડી નાખવાની અથવા તો આળા સંબંધના વિવાદની અદાવતને રાખીને સુનિલ રાઠવાએ આ દારૂણ અને કરુણ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે। 3 બાળકોની માતાની આ નિર્મમ હત્યા થતા અરેરાટી વ્યાપી ગઈ છે। છોટાઉદેપુર પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી સુનિલ રાઠવાને પકડી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। નમસ્કાર।